નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની. બ્રહ્માકુમારીના મુખ્ય પ્રશાસિકા રાજયોગીની દાદી રતનમોહિનીનું 101 વર્ષની વયે અવસાન થયું. મહિલા સશક્તિકરણની સૌથી મોટી સંસ્થા બ્રહ્માકુમારીઓના વડા રાજયોગીની દાદી રતનમોહિની શરૂઆતથી આજ સુધી વૃક્ષને વડનું વૃક્ષ બનવાના સાક્ષી રહ્યા છે. બ્રહ્માકુમારી મીડિયા સંયોજક શશિકાંત ત્રિવેદી અને ભરત શાહના જણાવ્યા અનુસાર આબુ રોડ, રાજસ્થાન, બ્રહ્માકુમારીના વડા 101 વર્ષીય રાજયોગીની ડોક્ટર દાદી રતનમોહિની હવે નથી રહ્યા. તેમણે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં આજે બપોર અંતિમ શ્વાસ લીધા. તેમના પાર્થિવ દેહને શાંતિવન લાવવામાં આવેલ અને અંતિમ દર્શન તથા પુષ્પાંજલિ અર્થે શાંતિવન મુખ્યાલયના કોન્ફરન્સ હોલમાં રાખવામાં આવેલ છે. અંતિમ સંસ્કાર 10 એપ્રિલના રોજ સવારે 10 વાગ્યા કરવામાં આવશે. તેઓએ માત્ર 13 વર્ષની ઉંમરે બ્રહ્માકુમારીઓમાં જોડાઈ અને પોતાનું આખું જીવન સમાજ કલ્યાણ માટે સમર્પિત કરી દીધું. 25 માર્ચ 1925ના રોજ સિંધના હૈદરાબાદના એક સરળ પરિવારમાં દિવ્યપુત્રીનો જન્મ થયો. માતા પિતાએ તેનું નામ લક્ષ્મી રાખ્યું. બાળપણથી માત્ર 13 વર્ષની ઉંમરે લક્ષ્મીએ વિશ્વ શાંતિ અને મહિલા સશક્તિકરણ માટેના આંદોલન ઓમ મંડળીમાં પોતાને સમર્પિત કરી દીધા. વર્ષ 1937માં સ્થાપના થઈ ત્યારથી આજ સુધી બ્રહ્માકુમારીઓની 87 વર્ષની સફરના સાક્ષી રહ્યા છે. છેલ્લા 40 વર્ષથી વધુ સમયથી આ જ સંગઠનના યુવા વિભાગના પ્રમુખની જવાબદારી પણ સંભાળી હતી. તેમના નેતૃત્વ હેઠળ યુવા વિભાગે દેશભરમાં અનેક રાષ્ટ્રીય યુવા પદયાત્રાઓ, સાયકલ યાત્રાઓ અને અન્ય ઝુંબેશોનું આયોજન કર્યું. 1985માં દાદીના નેતૃત્વ હેઠળ ભારત એકતા યુવા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આના દ્વારા 12,550 કિલોમીટરનું અંતર કાપવામાં આવ્યું. આ યાત્રાનું ઉદ્ઘાટન તત્કાલીન રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલ સિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. સૌથી લાંબી મુસાફરી કન્યાકુમારીથી દિલ્હી 3,300 કિલોમીટર હતી. ભારે વરસાદ અને તોફાન દરમિયાન પણ રાજયોગી ભાઈ બહેનોના પગલાં અટક્યા નહીં અને રણ, પાણી, જંગલ અને પર્વતો પાર કરીને મિશન પૂર્ણ કર્યું. 24 ઓક્ટોબર 1985ના રોજ દિલ્હીમાં એક ભવ્ય સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. દાદીના માર્ગદર્શન હેઠળ 70,000 અતિવાસ્તવથી વધુની ટ્રેકિંગ અભિયાનો હાથ ધરવામાં આવી હતી. 1985માં દાદીમાએ 13 વોકિંગ ટૂર કરી. વર્ષ 2006માં આયોજિત યુવા પદયાત્રાનું નામ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું હતું. અને બધા યાત્રાળુઓએ 30,000 અતિવાસ્તવનું અંતર પગપાળા કાપ્યું હતું. દાદીમાએ 13 મેગા વોક કર્યા છે. ઓગસ્ટ 1989માં દેશભરમાં 67 સ્થળોએ એક સાથે અખિલ ભારતીય નૈતિક જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશમાં સેંકડો શાળાઓ, કોલેજો, યુવા ક્લબો અને સામાજિક સેવા સંસ્થાઓમાં પ્રદર્શનો, વ્યાખ્યાનો, સેમિનાર અને સર્જનાત્મક કાર્યશાળાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં ઘણા રાજ્યોના રાજ્યપાલો અને મુખ્યમંત્રીઓએ ભાગ લીધો હતો. 20 ફેબ્રુઆરી 2014ના રોજ ગુલબર્ગા યુનિવર્સિટીના 32મા દીક્ષાંત સમારોહમાં રાજયોગીની દાદી રત્નમોહિનીને વાઇસ ચાન્સેલર પ્રોફેસર ઈટી પુટૈયા અને રજિસ્ટ્રાર પ્રોફેસર ચંદ્રકાંત યતનુર દ્વારા માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી. ખાસ કરીને યુવાનો અને મહિલાઓના આધ્યાત્મિક, નૈતિક અને સામાજિક સશક્તિકરણમાં તેમના યોગદાન બદલ તેમને આ ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત દાદીને ભારત અને વિદેશમાં સમયાંતરે ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. ગાંધીનગરમાં ઉનાળાની સવારે ઉમળકાથી પુસ્તક પરબમાં વાંચન રસિયાઓ ઉમટી પડ્યા જ્યાં 400 જેટલા પુસ્તકો, સામયિકોની આપ-લે થઈ. ગાંધીનગરમાં છેલ્લા 12 વર્ષથી આત્મન ફાઉન્ડેશન દ્વારા વિનામૂલ્યે પુસ્તક પરબ ચલાવવામાં આવે છે. કેટલાક એકદમ નિયમિત મુલાકાતીઓ અચૂક આવે છે. તો દૂરના વિસ્તારમાંથી પણ ભાવકો આવે, પોતાની પસંદગીના પુસ્તકો ભેટ રૂપે લઈ જાય. એપ્રિલ માસની પુસ્તક પરબમાં ઉનાળાની સવારે ઉમંગથી પુસ્તક પ્રેમીઓ જોડાયા હતા. 255 પુસ્તકો દાતાઓ તરફથી ભેટમાં મળ્યા હતા, જ્યારે 102 પુસ્તકો અને 40 સામયિકો વાચકો ભેટ રૂપે લઈ ગયા હતા. આમ કુલ 397 પુસ્તકો, સામયિકોની આપ-લે થઈ હતી. 150 જેટલા મુલાકાતીઓએ પરબની મુલાકાત લીધી હતી. વડીલો, યુવા યુવતીઓ, ગૃહિણીઓ ઉત્સાહથી આવ્યા હતા. પુસ્તક પરબ ટીમના પ્રજ્ઞાબેન પટેલ, રણછોડભાઈ પરમાર, ગજેન્દ્રસિંહ વાઘેલા, અજય ઉપાધ્યાય, કિશોર જીકાદરા, સમીરભાઈ રામી, ભાવનાબેન રામી, તાહિરભાઈ, હિતેશ પરમાર, તરુણભાઈ શુક્લ, એનપી થાનકી, નિનાદ ભટ્ટ, મિલન સોલંકી, કે પટેલ વગેરે મિત્રોએ સહયોગ આપ્યો હતો. હેપ્પી યુથ ક્લબ તરફથી મુલાકાતીઓને હેપ્પી ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પર્પલ વિમેન્સ ક્લબને 1 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી તાજેતરમાં કરવામાં આવી. પ્રમુખ સોનલબેનના સફળ નેતૃત્વમાં ખૂબ જ સફળતાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પર્પલ ક્લબ મજા મસ્તી સાથે વર્ષ દરમિયાન સેવાકાર્ય અવિરત રીતે કરે છે, જેમાં મજૂરોને ભોજન, સ્લમમાં મચ્છરજાળી વિતરણ, પ્રજ્ઞાચક્ષુ બાળકોને ભોજન, ગરીબ વિદ્યાર્થીઓને સ્કૂલ ગણવેશ વિતરણ, સભ્યો માટે સહભોજન જેવી પ્રવૃત્તિઓ કરી સમાજ ઉપયોગી સેવાકાર્ય અવિરત રીતે વર્ષ દરમિયાન કરે છે. આ વાર્ષિક ઉજવણી પ્રસંગે પર્પલ ક્લબના તમામ મહિલા મેમ્બર્સ આનંદ સાથે જોડાયેલા હતા અને આગામી વર્ષોમાં આ સંસ્થા વધુ જોશપૂર્વક સેવાકાર્યો કરશે તેમ પર્પલ સંસ્થાના સોનલ બારોટે જણાવ્યું હતું. જલારામ મહિલા મંડળ તરફથી ગરમીની સિઝનમાં પગને ગરમીથી રક્ષણ મળે તે આશયથી અડાલજ સ્થિત પરીક્ષિત લાલા આશ્રમશાળાના તમામ 106 દીકરા દીકરીઓને ચપ્પલ આપવાનું સેવાકાર્ય કરવામાં આવેલ. મનગમતા ચપ્પલ મેળવીને બાળકો આનંદમાં આવી ગયા હતા. આ કાર્યમાં પ્રમુખ મિતલબેન રાણાની સાથે મંત્રી ઉષાબેન ઠક્કર તથા કારોબારી મેમ્બર્સ ભાનુબેન, મનોરમાબેન, પ્રવીણાબેન, દીપ્તિબેન, ડિમ્પલબેન અને કવિતાબેન કોટકનો સહકાર પ્રાપ્ત થયો હતો. સહયોગી શિક્ષણ સંસ્થાના પ્રિન્સિપલ નીતિકાબેનનો પણ સાથ સહકાર પ્રાપ્ત થયો હતો. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.